હવે પત્રાંક છે 194. મુંબઈ પોષ 1947. એમાં આ પત્રમાં અનાદિકાળથી આપણો આત્મા રઝળી રહ્યો છે તે કયા કારણોને લઈને રઝળે છે અને એને શું કરવું જોઈએ તે બધી જ હકીકત ઉપાય કૃપાલદેવે આ પત્રમાં બતાવ્યા છે. એ સર્વને માટે અત્યંત ઉપયોગી પત્ર છે. આત્માર્થીને પરમ માર્ગદર્શક રૂપ છે. એમાં કૃપાલદેવ લખે છે, પહેલાં આ પ્રભુશ્રીજી ઉપર છે આ પત્ર 194 પ્રભુશ્રીજી ઉપર. એમાં લખે છે, જીવને માર્ગ મળ્યો નથી એનું શું કારણ? જીવને માર્ગ મળ્યો નથી એનું શું કારણ? પ્રશ્ન વિરામ. એ વારંવાર વિચારી યોગ્ય લાગે ત્યારે સાથેનું પત્ર વાંચજો. જીવને માર્ગ મળ્યો નથી એનું શું કારણ? વિવેચનમાં બ્રહ્મચારીજી લાંબુ વિવેચન છે, એમાં પણ જણાવે છે કે પૂજ્યશ્રી કહે માર્ગ શાને કહેતા હશે? વિવેચનમાં એમ કહ્યું કૃપાલદેવ કે માર્ગ મળ્યો નથી. કયો માર્ગ? શાનો માર્ગ? કયો માર્ગ? અહીં મોક્ષ માર્ગ કેવો છે? બીજા માર્ગ તો આંખે દેખાય, પણ મોક્ષ માર્ગ આંખે દેખાતો નથી, તેની આ વાત છે. મુક્તિનો માર્ગ અગમ અગોચર છે. બીજા જે ગામોના કે શહેરોના માર્ગ દેખાય એવા માર્ગ આપણી આંખે દેખાયો નથી. એ તો અગમ્ય અને અગોચર છે. મોક્ષનો માર્ગ એટલે કોઈ કાળે પણ જ્ઞાની વિના કોઈ પણ જીવ મુક્તિ માર્ગને પામી શકે જ નહીં. અનંતકાળના પરિભ્રમણમાં અનંત જીવો મુક્તિને પામ્યા, પણ ગુરુ વગર કોઈ જ્ઞાન પામી શક્યા જ નથી. ભલે તીર્થંકરો હોય તે પણ પૂરો ભવે એમના ગુરુથી જ મુક્તિનો માર્ગ એમણે જાણ્યો છે. કેમ કે આમ કંઈ દેખાતો નથી. શું હોય મુક્તિ? કોને કહેવી? કેવી રીતે એને પ્રાપ્ત કરવી? એ તો કોઈ જ્ઞાની ગુરુની કૃપા થયે જ એ મુક્તિનો માર્ગ જણાય, અન્યથા કોઈ ઉપાય બીજો છે જ નહીં. એ જ વાત આ પત્રમાં ખાસ જણાવે છે. એટલે સૌથી પહેલાં એમ લખ્યું કે જીવને માર્ગ મળ્યો નથી તેનું શું કારણ? અનાદિકાળથી આજીવા અનંતકાળથી અનંતવાર યમ નિયમ સંયમ આદિ જપ તપ અનંતવાર કર્યા છતાં કેમ માર્ગ મળ્યો નથી? તેના કારણ જણાવશે. એટલે કે આ આંખે દેખાય એવો આ માર્ગ નથી. અનંતકાળથી જીવને સાચો માર્ગ હાથ આવ્યો નથી, અને હાથ આવ્યો હોત તો મોક્ષ થઈ ગયો હોત. સાચો માર્ગ જે વિતરાગ બતાવે તે જો ખરેખર એના હાથમાં અનંતકાળના પરિભ્રમણમાં આવ્યો હોત તો આજે અહીંયા હોત નહીં. પોતાની કલ્પનાએ માથાકૂટ કરે પણ માર્ગ મળે એવો નથી, કારણ કે તે અજાણ છે. આપણે મુક્તિના માર્ગના અનંતકાળથી અજાણ છે. માર્ગ મળ્યા પછી કોણ પ્રાપ્તિ ન કરે? પણ જ્ઞાની મળ્યા, ભગવાન તીર્થંકરો પણ મળ્યા, એની સભામાં ગયો, પણ આ ભગવાન છે એ કહે એ જ મુક્તિનો માર્ગ છે, એ બરોબર હજુ સુધી બેઠું નથી. એટલે અનંતકાળ સુધી પોતાની મતિ કલ્પનાએ વર્તે છે. મોક્ષના ઉપાય કરે, અનેક ઉપાય કર્યા, યમ નિયમમાં તો બધું કહી દીધું. શું શું એણે નથી કર્યું? પછી કે છે બસ સાધન બાર અનંત કિયો તદપી કછુ હાથ. હજુ ન पर्યો, હજુ હાથમાં કંઈ નહીં આવ્યું, હજુ રજડે છે. એટલે આગળ કહે કે ભાઈ બિન સદગુરુ કોઈને ભેદ નહીં. અનંતકાળના પરિભ્રમણમાં સદગુરુથી જ મોક્ષ માર્ગ મળ્યો છે. એટલે સદગુરુ વગર કોઈ સતને પામી શકતા જ નથી. મુખ આગળ હે કહ બાત કહે. કેવલનાથ પણ આત્મામાં છે કે બહારથી આવતું નથી. સંકિત વગર વગેરે બધું અંદર છે. પોતે જ પરમાત્મા છે,
છતાં એને ભાન આવતું નથી. સાવ પાસે રહ્યા છતાં પણ ભાન નથી. જેમ આપણા જ ઘરમાં ચરુ દાટેલા હોય પણ આપણને ખબર ન હોય તો, એટલે એક વ્યક્તિની ભિખારી સ્થિતિ આવી ગઈ. એટલે પરદેશમાં એ ધન કમાવા માટે ગયા છે. એટલામાં તો એમના મિત્ર જે સાધુ બનેલા એ એમના ઘરે વરવા આવ્યા. એટલે કે ભાઈ ક્યાં ગયા? તો કે એ તો મહારાજ કમાવા ગયા છે, સ્થિતિ આવી થઈ ગઈ છે. ત્યારે પેલા મહારાજ શું બોલ્યા કે છે તો અહીંયા ને શોધે છે બહાર. આમ હાથ કરીને આંગણામાં બતાવ્યું, છે તો અહીંયા શોધે છે બહાર. એટલે ઘરે આવ્યા એટલે પૂછ્યું કે તમારા મિત્ર જે મુનિ બનેલા આવેલા, અને એ એમ કહેતા હતા ક્યાં ગયા? તો મેં કહ્યું ભાઈ એ તો પરદેશ ગયા. તો એમ બોલ્યા કે છે તો અહીંયા ને શોધે છે બહાર. એમ બોલ્યા તો કે એ તો જ્ઞાની પુરુષ છે એવું બોલ્યા. એટલે એને ત્યાં ખોદાવ્યું. એ ખોદાવ્યું કે અંદરથી જ ચરુ નીકળ્યા. દારિદ્ર્ય નાશ પામી ગયો, પાછા શેઠ બની ગયા. પણ ભાન નહોતું કે મારા ઘરમાં જ છે, પણ જ્યાં સુધી કોઈ બતાવે નહીં તો કેમ ખબર પડે? તેમ આપણો આત્મા જ ભગવાન સ્વરૂપ છે. અનંત રિદ્ધિ સિદ્ધિ લબ્ધિનો નાથ હોવા છતાં પણ એને ક્યાં ભાન છે? એ તો જાણે સાવ ભિખારી થઈ ગયો હોય અને સુખને માટે ફાંફા મારે છે. ખાવામાં સુખ છે, જોવામાં સુખ છે, સાંભળવામાં સુખ છે, હરવા ફરવામાં સુખ છે. સુખને માટે આખું જગત ફરી વળે છતાં પણ સુખ મળતું જ નથી. એમ મહાપુરુષો કે તારા અંદર જ અનંત સુખ છે, સ્વયં જ્યોતિ સુખધામ છે. પણ બીજું કહીએ કેટલો કર વિચાર તો પામ. એટલે કૃપાલય કહે છે કે જીવને માર્ગ મળ્યો નથી, એનું શું કારણ? એ વારંવાર વિચારી યોગી લાગે ત્યારે સાથેનો પત્ર વાંચજો. એના વિશે પૂજ્યશ્રી કહે કે આટલું અનંતકાળથી કર્યા છતાં માર્ગ ન મળ્યો. મારે માર્ગ શોધવો છે એવું થાય તો માર્ગ શોધે. નાની કહે છે કે તને માર્ગ નથી મળ્યો, માર્ગ મળ્યો હોત તો મોક્ષે જતો રહ્યો હોત, કંઈ રખડત નહીં. પણ માર્ગને પામેલો માર્ગ પમાડશે. તું નહીં મેળવી શકે, તને તો ખબર જ નથી મુક્તિનો માર્ગ કયો છે. પણ જે જ્ઞાની પુરુષો મોક્ષ માર્ગને પામ્યા એ માર્ગમાં જઈ રહ્યા છે, એ જ આપણને બતાવી શકે કે સાચો મુક્તિનો ઉપાય શું છે. પોતાના સ્વચ્છંદે ચાલ કરે પણ પાર આવે એમ નથી. એમને એમાં કહ્યું તેમ બસ અનંત વાર કર્યા છતાં ક્યાં પાર આવ્યો? નાની પુરુષનો યોગ અને આજ્ઞા આરાધવાથી ઈચ્છા, આરાધવાની ઈચ્છા એ બે મળે ત્યાં માર્ગ પમાય. નાની પુરુષનો યોગ અને તેમની આજ્ઞા આરાધવાની ઈચ્છા એ બે મળે ત્યારે કામ થાય. અનંતકાળના પરિભ્રમણમાં નાનીનો યોગ તો મળ્યો છે, ત્યારે આપણી યોગ્યતા નહીં. આજે જે સ્થિતિ છે એવી આવા પરમ પુરુષ કૃપાળદેવને માટે પ્રભુશ્રી શું કહે? આવો પુરુષ આ કાળમાં હોય નહીં. કૃપાલદેવ પોતે કે અમને આશ્ચર્ય ઉપજાવે છે. અમારો જન્મ આવા કાળમાં, બ્રહ્મચારીજી પોતે લખે છે કે 1000 વર્ષે દેખાવ દે એવો આ પુરુષનો યોગ આ કાળમાં બન્યો છે. આવા પરમાત્મા દશાને પામેલા પુરુષ કે જેનું મિથ્યાત્વ સર્વથા નાશ પામ્યું, ક્ષાયિક સંકિતના ધણી, જેને દિગંબર સંપ્રદાય તો એમ માને છે કે આ કાળમાં હોય નહીં ક્ષાયિક સંકિત, કેમ કે કેવડીને એની શ્રદ્ધા એક હોય. દર્શનમાં કેવડીનો ગયો, અમને ગયો, ખાલી ચારિત્રમાં રહ્યો. તો એવી દશા પામેલો પુરુષ આ કાળે પણ આપણે હાથમાં આવ્યો છે, પણ ખામી આપણી રહે છે. અને કોઈક વાર પોતાની યોગ્યતા પણ આવી છે, તે વખતે સાચા પુરુષનો યોગ નહીં, એટલે તે પણ ખાલી ગયું. આવું ખાંડું બાંડું ચાલ્યા જ કરે છે. પોતાની છૂટવાની તીવ્ર કામના હોય ત્યારે જ્ઞાની મળે નહીં, અને જ્ઞાની મળે ત્યારે આ જીવને ઈચ્છા થતી નથી. નાની પુરુષનો યોગ અને આજ્ઞા આરાધવાની ઈચ્છા
એ બે મળે ત્યારે જ માર્ગ પમાય. પોતાના સ્વચ્છંદે ચાલીએ પાર આવે એમ નથી. કૃપાળુદેવે લખ્યું છે કે માર્ગનો પ્રકાશનાર ગ્રસ્તાવસ્થામાં છે. નાની પુરુષનો યોગ થયા વિના, આજ્ઞા આરાધ્યા વિના માર્ગ મળે એવો નથી. સ્વચ્છંદ રોકવો જોઈએ. જીવે જે ખરો રસ્તો છે તે નથી લેતો અને ખોટે રસ્તે ચાલે છે. નાની પુરુષનો યોગ મળ્યો હોય તો પણ એ મૂકીને જીવ વિષય કસાયમાં જતો રહે છે. વિવેચનમાં કહ્યું પૂજ્યશ્રીએ, એ નાનીનો યોગ મળ્યો હોય છતાં પણ એની વિષય કસાયની વૃત્તિઓ ક્ષમતી નથી અને એમાં ભાવ ગાળી નાખે. સ્વચ્છંદ રોકાતો નથી. કાં સ્વચ્છંદે ચાલે અને જે ખરો રસ્તો છે તે તો લેતો નથી ને ખોટે રસ્તે ચાલે છે. અજ્ઞાની કેમ વર્તે, નાની કેમ ન કરતે. કૃપાલદેવ એ ભાવ પણ આત્મસિદ્ધિમાં કહ્યો, પ્રત્યક્ષ સદગુરુ યોગમાં વર્તે દ્રષ્ટિ વિમુખ, અસદગુરુને દ્રઢ કરે નિજમાનાર્થે મુખ્ય. પ્રત્યક્ષ સદગુરુનો યોગ પણ હોય પણ વર્તે દ્રષ્ટિ વિમુખ, એમનાથી વિમુખ વર્તે અને જે કુગુરુ હોય, અસદગુરુ હોય એને માન આપે, આગળ બોલાવે, આગળ બેસો, શેઠ આવ્યા, એવી ત્યાં માન મોટાઈના કારણે તે અસદગુરુની પાસે જાય કે એ પંપાળે. નાની કંઈ એના માટે કંઈ એને બોલાવે નહીં, કંઈ ન કરે એને જેવા ભાવ. અસદગુરુ એ વિનયનો નહીં. પ્રત્યક્ષ સદગુરુ યોગમાં વર્તે દ્રષ્ટિ વિમુખ, અસદગુરુને દ્રઢ કરે. શા માટે દ્રઢ કરે અસદગુરુને? નિજ માનાર્થે મુખ્ય, કે અમારા ગુરુ તો કેવા આવે ત્યારે એમને બોલાવે, આગળ બેસાડે, જ્યારે ત્યાં જઈએ કાંઈ ભાવ જ ન પૂછે. એટલે એને પરમાર્થ નથી જોઈતો, આત્માર્થ નથી જોઈતો, એને તો માન મોટાઈ જોઈએ છે. એ ત્યાં મળે, અજ્ઞાની ગુરુ જ્ઞાની પાસે ન મળે. એ ઝેર પોતે પીતા નથી ને બીજાને પાવે નહીં. માન એ કષાય છે અને કષાય નરકનું કારણ છે. અને મહાપુરુષો પોતે આવું માનાદિનું ઝેર પીતા નથી. માનાદિ શત્રુ મહા, પોતે શત્રુઓને અંદર આવવા દેતા નથી ને બીજાને દુઃખી કરે એવું માન ખોટું આપે નહીં. એટલે નાની પુરુષનો યોગ થયા વિના, એમની આજ્ઞા આરાધ્યા વિના માર્ગ મળે એવો નથી. સ્વચ્છંદ રોકવો જોઈએ. જીવ ખરો રસ્તો નથી લેતો અને ખોટે રસ્તે ચાલે છે, કેમ કે ત્યાં માન મોટાઈ મળે. નાની પુરુષનો યોગ મળ્યો હોય તો પણ એ મૂકીને જીવ વિષય કસાયમાં જતો રહે છે. હવે આપણને આ બધી યોગ મળ્યો, હવે આપણી જો તૈયારી હોય તો કામ થાય એવું છે. પણ આ જીવને માંડ તો છૂટવાની બારી મળી હોય અને તેમાં એને વળી ખાજ આવે. પેલી દ્રષ્ટાંત એક આંધળો હતો. નગરની ચારે બાજુ આશ્રમને કેમ દિવાલ છે, એવી મોટી દિવાલ, એક જ દરવાજો. હવે એને બીજે ગામ જવું છે, આટલું મોટું શહેર કોણ એને પકડીને લઈ જાય? મારે બીજે ગામ જવું. તો કે તું એમ કર, આ અહીંયા હાથ અડાડતો જજે દિવાળને હાથ, જ્યાં પછી તને બખારું આવે બાખું ત્યાં નીકળી જજે. હવે બધું હાથ અડાડતો ચાલે છે, પણ જ્યારે દરવાજો આવ્યો ત્યારે એને ખંજવાળ આવી. એ ખાજ ખણતો જ રહ્યો, ચાલતો રહ્યો, દરવાજો નીકળી ગયો. એ પાછો હાથ ત્યાં અડાડતો જ રહ્યો, બહાર નીકળી નહીં શક્યો. તેમ નાની પુરુષો કે આ જીવ કેવો છે, માંડ તો એ 84 લાખ જીવાહનીના ચક્કરમાંથી બહાર નીકળવાનો આવો અવસર આવે માનવ દેહ અને આવી બધી જોગવાઈ, ત્યારે પણ એને વિષયોની ખાજ આવે છે, ખંજવાળ આવે. એટલે એમાં સમય ત્યાં લગાડી દે એટલામાં તો આયુષ્ય પૂરું થઈ જાય. એટલે આ યોગ એમ કે છે, નાની પુરુષનો યોગ મળ્યો હોય તો પણ એ મૂકીને જે વિષય કસાયમાં જતો રહે છે. જીવને માર્ગ મળ્યો નથી એનું શું કારણ? એ વારંવાર વિચારી યોગ્ય લાગે ત્યારે સાથેનું પત્ર વાંચજો.
હાલ વિશેષ લખી શકવાની કે જણાવવાની દશા નથી. તો પણ એકમાત્ર તમારી મનોવૃત્તિ કિંચિત દુભાતી અટકે એ માટે જે કંઈ અવસરે યોગ્ય લાગ્યું તે લખ્યું છે. એટલે કૃપાલદેવની દશા એવી છે કે અત્યારે કંઈ લખી શકાય એવું નથી, પણ કહે છે કે માત્ર તમારી મનોવૃત્તિ ન દુભાય, તમારા મનને દુઃખ ન થાય કે કોઈ કૃપાલદેવ મને પત્ર પણ લખતા નથી. આ પ્રભુશ્રીજી ઉપર છે. એટલે પ્રભુશ્રી ઉપરના પત્રમાં કૃપાલદેવ બધું લખી નાખતા, જે કંઈ કહેવું હોય તે બધું ઠાલવી નાખતા. કૃપાળુદેવને સમ્યક પ્રતીતિ કરાવી હતી અને પ્રભુશ્રીજીએ તે કર્યું. વિવેચનમાં પુષ્ટિ કહે કે કૃપાળુદેવને પ્રભુશ્રીજીને સમ્યક પ્રતીતિ કરાવી હતી. પ્રતીતિ એટલે શ્રદ્ધા. કોની? 6 પદની. હું આત્મા છું, નિત્ય છું, કરતા ભોગતા, મોક્ષનો ઉપાય. એમના નિમિત્તે 6 પદનો પત્ર પહેલાં લખાયો છે. મંત્ર પણ પ્રભુશ્રીના નિમિત્તે છે. આત્મસિદ્ધિ માટે પણ પ્રભુશ્રીજીએ સૌભાગભાઈને કહેલું કે આ 6 પદનો પત્ર લખ્યો પણ એથી મોઢે યાદ નથી થતો. કૃપાલ પ્રભુશ્રીએ 6 પદ સુધી તો કર્યા, પણ કૃપાલ કે આખો યાદ કરો. એ તો કરવામાં જોર પડ્યું. એટલે કે કાવ્યમાં હોય, કવિતામાં તો બહુ ઠીક પડે. એટલે સૌભાગભાઈએ પછી આ વાત કૃપાલદેવને કરી કે આ 6 પદ જો કાવ્યમાં હોય તો ઠીક પડે. એમ બ્રહ્મચારીજીના વચનો બોધામૃતમાં છે. એટલે સૌભાગભાઈએ આ પુરુષના કહેવાથી પ્રેરણા પુરુષે કરી સૌભાગભાઈ કૃપાલદેવને કહ્યું, અને તેના પછી 20 દિવસ પછી ઉત્તરસંડાથી નડિયાદ જવાનું થયું ત્યાં એમને આત્મસિદ્ધિની રચના કરી લીધી. એ 6 પદ વિસ્તાર રૂપે કાવ્યમાં. એટલે કોઈ પણ એને સરળતાથી મોઢે બોલી શકે, યાદ કરી શકે અને બોલી શકે. એમ સમ્યક પ્રતીતિ કૃપાળુદેવને પ્રભુશ્રીજીને કરાવી હતી અને તેમણે તે કર્યું. હવે આગળ કે છે, અમને લાગે છે કે માર્ગ સરળ છે, પણ પ્રાપ્તિનો યોગ મળવો દુર્લભ છે. માર્ગ તો જ્ઞાનીઓ કે સાવ સરળ છે. સત્ય કંઈ દૂર નથી, પણ દૂર લાગે છે. એ જીવનો મોહ છે. મોહનીય કર્મ આપણને પજવે છે. એને લઈને આ દોડાદોડ છે આખા જગતમાં. અને મોહ અંતરમાં સતાવતો નહીં તો શા માટે ક્યાં જાય? આ તો સ્વાધીન સુખ છે. એના કરતાં સંસાર ચલાવવો અઘરો છે. ત્યાં તો કેટલાના મન રાખવા, આ વ્યવસાય કરવા, વ્યવહાર ચલાવવા એ મહા મુશ્કેલ છે. મુક્તિનો માર્ગ તો ત્યાગનો છે, બધું છોડવાનું છે. એમાં કંઈ ગ્રહણનો માર્ગ મુશ્કેલ નો છે, પણ આ જીવને મોહને લઈને આ ત્યાગનો માર્ગ વિશેષ મુશ્કેલ જણાય છે. બાકી અહીંયા તો કાંઈ કરવાનું નથી. પણ આ જીવને મોહને કારણે મુક્તિનો માર્ગ વિશેષ દુર્લભ મુશ્કેલ લાગે છે. એટલે લખ્યું છે કે જેને સંસારના વિષયો પ્રત્યે વૃત્તિ નથી, સંયમની ભાવના છે, તેને ચારિત્ર પાળવું કાંઈ દુષ્કર નથી. પણ જેને પરિગ્રહની અત્યંત લાલસા છે, આ મેળવું, આ ખાઉં, આવું પીવું, વિષય કશાયની બળવાન વૃત્તિઓના કારણે આ દુઃખ છે. બાકી એને શું જોઈએ? પેટ ભરવા. આખો દાડો ફ્રી ભગવાનની ભક્તિ કરો. એમાં અહીંયા કોઈ જોર પડે એવું જ નથી. ત્યાં કોઈ ખાડા ખોદવાના નથી, કોઈ ભાર ઉપાડવાનો નથી, કે કોઈને આ બાપા કરવાના નથી. બધું જ પોતાના મનને જ સમજાવવાનું છે. તો કૃપાલ કે અમને લાગે છે કે માર્ગ સરળ છે, પણ પ્રાપ્તિનો યોગ મળવો દુર્લભ છે. આવા સાચા જ્ઞાની પુરુષ મળવા અને તે આપણને આ બધી વાત સમજાવે એવો યોગ જ દુર્લભ છે. કે ભાઈ સંસાર તો કેટલો દુર્લભ છે, મહા મુશ્કેલીથી ચલાવવો પડે. એમાંય પાછા કેટલા રાગ દ્વેષના ભાવો થાય, કેટલા ક્રોધમાન માયા લોભાદી કશાયો થાય એના નિમિત્તે, અને એના ફળ અહીંયા દુઃખી થાય અને એના ફળમાં ભવિષ્યમાં દુઃખી થાય. મુક્તિનો માર્ગ તો સાવ સરળ અને સીધો છે. ત્યાં કોઈ આટી ગૂટી છે જ નહીં. સંસારમાં તો અનેક પ્રપંચ કરવા પડે અને આ પોતાને ચલાવવા માટે કેટલા દુઃખ વેઠવા પડે છે.
કૃપાલ કે અમને લાગે છે એમ બધા મહાપુરુષોને લાગ્યું છે કે માર્ગ સરળ છે પણ પ્રાપ્તિનો યોગ મળવો દુર્લભ છે. આપણને મોહવશ ચારિત્ર દુર્લભ લાગે. એના ઉપર એક દ્રષ્ટાંત છે. એક વ્યક્તિ હતો, તે એક કળસી એટલે કેટલાક મણ થાય? 100 મણ, 16 મણ, 100 મણ, હા 16 મણ, 16 મણની એક કળસી. તો એ વ્યક્તિ 16 મણની ગુણી પોતે એકલો ઊંચકી લે કે 100 મણની જે હશે 16 મણ એક વ્યક્તિ ઊંચકી લે અને પોતે આગુ પાછું કરે. એટલો બળવાન એને જોઈને રાજાએ એમ કહ્યું કે આ તો મહાબળવાન છે. એટલે એને એમ કહ્યું કે જો તારે આગળ થઈને હું પણ જતો હોઉં ને તારી અને તું આ ગુણી ઉપાડી જાય તોય તારે ખસવું નહીં, ઊભું રહેવું નહીં, તારે જેમ ચાલતો એમ ચાલવું. અને એવી ઘોષણા કરાવી કે એને સામે કોઈ આવવું નહીં, એને પહેલાં જવા દેવો. હવે એકવાર સુધી રાજાની સવારી આવી ત્યાર તો એ નહીં ખસ્યો, તો રાજા પણ ઊભો રહ્યો. ના, રાજા શું બને છે, એક રાજા આવી રહ્યો છે અને સામે એના આગળ મુનિ જતા હતા. મુનિ મહાત્માને જોઈને એમને માર્ગ આપીને પેલો ઊભો રહ્યો. ત્યારે રાજાએ બોલાવીને કહ્યું, ભાઈ મેં તને શું કીધેલું કે તારે કોઈ પણ જોવાનું નહીં, કોઈને બીજા સંભાળશે, તારે તારું કામ કર્યા કરવાનું. તો આ મુનિ મહાત્માને જોઈને તું કેમ ઊભો રહ્યો? તો કે મહારાજ, આ જે ભાર ઉપાડે છે આ મહાત્માઓ, તે મારા કરતો વિશેષ છે. હું પણ મહારાજ, હું પણ એમના જેવો સાધુ જ હતો, પણ આ ચારિત્રનો ભાર મારાથી ઉપડી શક્યો નહીં. તેથી હવે આ પાછો સંસારમાં આવ્યો છું અને આ ભાર ઉપાડું છું, આ વજન. કેમ કે પેલો ભાર મારાથી ઉપડી શકાયો નહીં. એમ મારા કરતો આ મહાન છે, આ મહાત્મા એ વિશેષ હોવાથી મેં એમને માર્ગ આપ્યો છે. એમ મોહ જ્યાં છે ત્યાં આવા ચારિત્ર પાળવું તેને માટે દુષ્કર છે. પણ સાચા આત્મજ્ઞાની પુરુષનો યોગ થાય તો એવી યોગ્યતા ધીમે ધીમે આવે છે કે એને પછી આ સંસાર તુચ્છ ભાસવા લાગે. એટલે જ્ઞાનીઓ અનુભવથી કહે છે કે માર્ગ સરળ છે, પણ આવા સાચા માર્ગમાં જ આવું બળ આવે તો આવા સાચા જ્ઞાની પુરુષ જે મોક્ષ માર્ગ બતાવે વાસ્તવિક, તેનો પ્રાપ્તિનો યોગ જ મળવો દુર્લભ છે. માર્ગ સરળ છે પણ પ્રાપ્તિનો યોગ મળવો દુર્લભ છે. ભગવાન તીર્થંકરો ઉપદેશ આપે કે સેંકડો લોકો દીક્ષા લેવા તૈયાર થઈ. કેવો એમનો ભેદક ઉપદેશ હશે અને કેવી યોગ્યતા જીવોમાં એ પુરુષને જોઈને કે આપણી માથે છે, શું ફિકર છે, એકદમ ચારિત્ર ગ્રહણ કરી લે. જોકે ભગવાન બી યોગ્ય હોય તેને જ આપે કે આ પાળી શકવાનો નથી. જ્ઞાનીને બધી ખબર પડે, એ તો ત્રિકાલ જ્ઞાની છે. બીજા ગુરુઓ પણ યોગ્ય હોય તો જ આપે, આત્મજ્ઞાની હોય. એમ એના શરણમાં એને બધું સરળ લાગે છે કે આપણે તો એમની આજ્ઞા આરાધવાની છે, જે કેમ કરવાનું છે. પણ આજે તો એવા સાચા તીર્થંકરની તો વાત દૂર છે, આચાર્યો પણ કોઈ જોવા મળતા નથી કે જે આત્મજ્ઞાનીઓ કે જેની નિષ્ઠામાં રહીને પોતે નિરંતર આરાધના કરી શકે. એટલે કૃપાલદેવે લખ્યું કે તેવું સ્થાન ક્યાં છે કે જ્યાં જઈને રહીએ, તેવા સંતો ક્યાં છે કે દશામાં બેસી તેનું પોષણ પામીએ. પોષણ જોઈએ છે તો જ બળ રહે. તો હવે કેમ કરવું? તે પણ પ્રભુશ્રીજીએ આપણને આવું સ્થાન બનાવીને એ પણ આપણી ખામી પૂરી કરી લીધી. અમને લાગે છે કે માર્ગ સરળ છે પણ પ્રાપ્તિનો યોગ મળવો દુર્લભ છે. હવે લખે છે સાથેનો પત્ર વિચારજો. એમ કહ્યું ત્યાં સત સ્વરૂપને અભેદ ભાવે અને અનન્ય ભક્તિએ નમો નમઃ. સત સ્વરૂપને, સત એટલે શુદ્ધ
આત્મ સ્વરૂપને જે પામ્યા એના માટે વિવેચનમાં પણ કે છે, અંતર આત્મા થાય તે પોતાનું વિશુદ્ધ પરમાત્મા સ્વરૂપ છે તેને નમસ્કાર કરે છે. જેને પોતાનો આત્માનો અનુભવ થઈ ગયો છે એવા અંતરાત્મા એ પરમાત્માનું સુખ કેવું છે તેનો સ્વાદ જાણે છે, એટલે પરમાત્માને નમસ્કાર કરે છે. ઓહો, ધન્ય છે કે જે હું સુખનો અનુભવ કરું એ તો એની પાસે ઢગલો છે, અનંત સુખ જે વેદી રહ્યા, એમ અંતરાત્મા પરમાત્માને નમસ્કાર કરે છે. સત સ્વરૂપને અભેદ ભાવે પોતે પણ એ સુખ અનુભવ્યું છે, એટલે કૃપાલ કે એને અનન્ય ભક્તિએ, અનન્ય ભક્તિએ, આવી ભક્તિ કોઈ પ્રત્યે નહીં, એ ભક્તિએ અમે આપને નમો નમઃ વારંવાર નમસ્કાર કરીએ છીએ. બ્લેક લેટરમાં છે, ઉપર મોટા અક્ષરોમાં બોલ્ડ લેટરમાં, સત સ્વરૂપને અભેદ ભાવે અને અનન્ય ભક્તિએ નમો નમઃ. હવે આગળ કે છે, હવે મુક્તિનો માર્ગ બતાવે છે. એને માર્ગ મળ્યો નથી, શું કારણ તે હવે કે છે. ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા જ્ઞાની પુરુષના ચરણારવિંદ તે પ્રત્યે અચળ પ્રેમ થયા વિના અને સમ્યક પ્રતીતિ આવ્યા વિના સત સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી, અને આવ્યેથી અવશ્ય તે મુમુક્ષુ જેના ચરણારવિંદ તેણે સેવ્યા છે તેની દશાને પામે છે. ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે. ભાવ અપ્રતિબદ્ધતા એટલે જેને કોઈ પણ પ્રકારનું બંધન નથી, રાગ દ્વેષના ભાવોના નિમિત્ત હોવા છતાં પણ જેને રાગ દ્વેષ જન્મ પામતા નથી તે ભાવ અપ્રતિબદ્ધ વિહારી છે. વિવેચનમાં કે છે, ભાવ અપ્રતિબદ્ધતાથી વિચરે તેવા સત્પુરુષ પ્રત્યે અચળ પ્રીતિ થાય તો સત સ્વરૂપ પ્રાપ્ત થાય. જેને રાગદ્વેષ ગયા આવા પુરુષો પ્રત્યે જો ભક્તિ પ્રગટે, ભક્તિ તો ક્યારે પ્રગટે, પહેલાં તો શ્રદ્ધા આવે, પ્રતીતિ આવે પહેલાં. જેમ કે આપણે કૃપાલદેવને ગુરુ માનીએ તો એ ખરેખર સાચા છે કે નહીં એ સંપૂર્ણ રીતે આપણે એમની ઓળખાણ થાય, એમના વચનોથી, વર્તનથી, એમના જીવનથી, ત્યારે એમના પર વિશ્વાસ આવે આપણને કે હો આવા પુરુષ માત્ર 33 વર્ષની ઉંમરમાં ભર જુવાની હજુ તો છે, તેમાં તો એ ચાલ્યા ગયા અને આટલું બધું કહી ગયા, આટલું બધું લખી ગયા. 33 વર્ષની ઉંમર, 25 વર્ષનો નવજુવાન કહેવાય, હજુ જુવાની ખીલી એટલામાં તો પૂરી થઈ ગયું. તેમાં કેટલું બધું કામ કરી ગયા છે. 16 વર્ષે જેને મોક્ષમાળા લખી દીધી, આખા આગમોનો સાર આપણને જૈન ધર્મ પ્રત્યે શ્રદ્ધા થાય એવું બતાવી દીધું. વળી આત્મસિદ્ધિ 14 પુરુનો સાર, કેવા કેવા પદને ભાવો આપણને બતાવી ગયા. ભગવાન મહાવીરનો મૂળ માર્ગ આપણી ભાષામાં આપી ગયા. એમ જ્યારે જ્યારે એમના વચનો દ્વારા આપણને પ્રતીતિ થાય, વિશ્વાસ આવે કે આ ખરેખર સત પુરુષ છે, સતને પામેલો પુરુષ છે, ત્યારે એમના પ્રત્યે પ્રેમ આવે, પ્રીતિ ઉત્પન્ન થાય. કોને થાય? જેને મુક્તિ મેળવી હોય તેને, જન્મણની મુક્ત થવું હોય જન્મણથી, તેને પ્રેમ આવે. અને પ્રેમ આવે અથવા ભક્તિ જાગે ત્યારે એમની આજ્ઞા આરાધવાનું મન થાય કે હવે આ પુરુષે જે સ્વરૂપને પામ્યા, જેનું સુખ સ્વરૂપ છે એવું હું પણ પામું, હવે એ કહે એમ કરું તો હું પણ તે સ્વરૂપને પામીશ. એમ અહીંયા કે છે, જેને ભાવ પ્રતિબદ્ધતાથી વિચરે તેવા સત્પુરુષ પ્રત્યે અચળ પ્રીતિ થાય. અચળ, ચલાયમાન નહીં, અખંડ પ્રેમ જાગે. એટલે આજે કૃપાલદેવ, કાલે વળી બીજા મળ્યા તો એ, ત્રીજા મળ્યા તો એ, આમ નહીં. સાચા પુરુષ પહેલાં તો ઓળખવા, એકદમ વળગી ન પડવું. કૃપાલ કે તે પામ્યાની પૂર્ણ ચોકસી કરવી કે હું જેને ગુરુ માનું છું એ ખરેખર જ્ઞાન પામેલા છે કે નહીં, એ સંપૂર્ણ રીતે ચોકસી થાય તો એના પ્રત્યે પછી અચલ પ્રતીતિ કરવી, શ્રદ્ધા કરવી. શ્રદ્ધા કર્યા પછી એમના વચનો વાંચવા તો એમના પ્રત્યે અચળ પ્રેમ આવે, પ્રીતિ ઉત્પન્ન થાય.
તો જ એની આજ્ઞા આરાધન. એમના પ્રત્યે પ્રીતિ કહો કે ભક્તિ કહો ન થાય ત્યાં સુધી એમનું કહેલું માન્ય નહીં થાય. એ પુરુષ કહે છે તે પરમ સત્ય સ્વરૂપ છે તો જ એ વાત આપણા અંતરમાં ઉતરે, નહીં તો ઉતરે જ નહીં. તો અચલ પ્રીતિ થાય તો સત સ્વરૂપ પ્રાપ્ત થાય. એમનું જેવું સ્વરૂપ તે આપણને પ્રાપ્ત થાય. કૃપાલદેવે લખ્યું, આત્મા વિનય થઈ સરળ અને લઘુત્વ ભાવ પામી સદૈવ સત્પુરુષના ચરણ કમળ પ્રતિ રહ્યો તો જે મહાત્માઓને નમસ્કાર કર્યા છે તે મહાત્માઓની જે જાતિની રિદ્ધિ છે તે જાતિની રિદ્ધિ સંપ્રાપ્ય કરી શકાય. એટલે કૃપાલદેવને આપણે ભજીએ તો કૃપાલદેવ જેવા જ થઈએ, પણ સાચી અંતરની ભક્તિ આવવી જોઈએ, પ્રેમ આવવો જોઈએ એના ગુણો પ્રત્યે, તો એ જરૂર ગુણો પ્રાપ્ત થાય. કોઈ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ પ્રત્યે જેને પ્રતિબંધ નથી, રાગ ભાવ નથી, તે ભાવ પ્રતિબદ્ધતા છે. કોઈ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ પ્રત્યે જેને પ્રતિબંધ નથી, આવા જ્ઞાની પુરુષોને કોઈ પણ વસ્તુ હોય કે ન હોય એનો કોઈ પ્રતિબંધ નથી કે ભાઈ આના વગર તો મારે ચાલે જ નહીં. એવું જ્ઞાનીઓને ન હોય, જે હોય તે ચાલે. જેવો સંજોગ કર્મ પ્રમાણે મળી આવે દ્રવ્ય બધું જ ચાલે. અથવા ક્ષેત્ર કે ભાઈ આ ક્ષેત્ર મને ગમે, બીજું નથી ગમતું, આવો ભાવ પણ જ્ઞાનીને ન હોય. કાળ, ચોમાસું આ છે એમાં બધું કીચડ હોય, સારું નહીં, શિયાળો સારો અથવા ઉનાળો ખરાબ, આવા ભાવ કાળના પણ પ્રતિબંધ જ્ઞાનીને હોય નહીં, અને ભાવ પ્રતિબંધ પણ ન હોય. એટલે કે આ તો બહુ રાગના નિમિત્તે ઉચ્ચ જ્ઞાની પુરુષોની દશા છે. એટલે આવા ઉદયાધીન રાગ દ્વેષના નિમિત્તો પણ આવે. જેમ કે કૃપાલદેવને ઘરમાં રહેવું પડ્યું, છતાં કેવા અલિપ્ત રહ્યા, એમને ભાવ અપ્રતિબદ્ધતા છે. એવા રાગદ્વેષથી પણ એ બંધાતા નથી. એટલે મોહમય એવી મુંબઈ નગરીમાં રહીને પણ મોહ રાજાને માર્યો, જીત્યો. કેમ કે ભાવ અપ્રતિબદ્ધતા છે. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જેને કોઈ નડતા નથી. કોઈ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ પ્રત્યે વિવેચનમાં કહે છે પ્રતિબંધ નથી, રાગ ભાવ નથી, તે ભાવ અપ્રતિબદ્ધતા છે. દ્રવ્ય ક્ષેત્ર કાળ એ બધા ભાવ સુધારવા માટે છે. આપણે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ સારા ઈચ્છીએ છીએ, કેમ કે એથી આપણા ભાવ સારા રહે. જેમ કે અહીંયા આપણે સત્સંગમાં રહીએ તો અહીંયા દ્રવ્ય રૂપે આ પુસ્તક છે કે ચિત્રપટ છે કે મૂર્તિ છે કે આ સત્સંગ, આ બધું આપણને આ દ્રવ્ય છે, બધા વસ્તુ એ આપણને આત્મકલ્યાણમાં સહાયક છે, ભાવ લાવવામાં. ક્ષેત્ર આપણે નિવૃત્તિ ક્ષેત્ર છે આ, એટલે અહીંયા વિશેષ આત્મભાવ ટકી શકે, વિચારી શકાય. એટલે દ્રવ્ય ક્ષેત્ર કાળ આપણા માટે કાળ યુવાન અવસ્થા હોય તો એ વધારે યોગ્ય સમય છે આરાધના માટે. અને આ બધા જ કે છે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ લાવવા માટે છે. દ્રવ્ય ક્ષેત્ર કાળ એ બધા ભાવ સુધારવા માટે છે. સતપુરુષ એ જ કે નિષ્દીન જેને આત્માનો ઉપયોગ છે. આ ભાવ પ્રતિબદ્ધતા નિરંતર વિચરે તે અપ્રતિબદ્ધ વિહારી હોય, સાચા આત્મજ્ઞાની પુરુષ હોય, અને એને નિષ્દીન આત્માનો ઉપયોગ. સત્પુરુષ એ જ કે નિષ્દીન એટલે રાત દિવસ જેને આત્માનો ઉપયોગ હોય છે, જેનો ઉપયોગ બીજે ન જાય, રાત દિવસ આત્મામાં રહે, તે સત્પુરુષ છે. જેનો ઉપયોગ બીજે ન જાય, સંસારિક વાતોમાં એમને રસ હોય નહીં, અને બીજા સાથે એવી વાતો કરવામાં સમય પણ બગાડે નહીં, કેમ કે એ બધી વિકતા છે, પ્રમાદ છે. એટલે કષાય, 4 કષાય કે વિષયો, 5 નિર્ણા, 5 × 9 ને 4 વિકતા, દેશ કથા, રાજકથા, સ્ત્રી કથા, ભોજન કથા, 9 ને 4 13, 14મો નિદ્રા અને 15મો સ્નેહ. આ 15 પ્રકારના પ્રમાદ છે. એમાં જ્ઞાનીનો ઉપયોગ હોય નહીં, એ તો નિષદીન આત્મ ઉપયોગમાં રહે છે.
રાત દિવસ જે આત્મામાં રહે તે સત્પુરુષ છે. જીવને સત્પુરુષ વિના ગમે નહીં અને સમ્યક પ્રતીતિ થાય તો સત્સ્વરૂપ પ્રાપ્ત થાય. હવે આપણે પણ કૃપાળદેવ જેવા એ દશા પામી હોય તો સત્પુરુષ વિના જેને ગમે નહીં, સ્વાધ્યાય ન કરે, ભક્તિ ન કરે, તો એને આખો દાડો ભયંકર લાગે કે આ શું, આ તો વ્યર્થ ચાલ્યો ગયો આજનો દિવસ, કંઈ આરાધના નહીં કરી. એક એક સમય જેનો અમૂલ્ય રત્ન ચિંતામણી જેવો તે વાતોમાં વહી ગયો કે બીજાને રંજન કરવામાં કે બીજાથી રંજિત થવામાં બધો સમય જતો રહ્યો. એ ક્ષણ ક્ષણનો ઉપયોગ વિચારે. એટલે જીવને સત્પુરુષ વિના ગમે નહીં. એની વાણી વિચારે, એના વચન અને સમ્યક પ્રતીતિ થાય તો સત્સ્વરૂપ પ્રાપ્ત થાય. એટલે એટલી બધો પ્રેમ જ્યાં આપણો હોય ત્યાં આપણી ચિત્તવૃત્તિ સહેજે ત્યાં જ રહે છે. આ તો બધાને આપણને અનુભવ છે કે કોઈને ધનમાં પ્રેમ હોય, કોઈને સ્ત્રીમાં પ્રેમ હોય, કોઈને પુત્રમાં પ્રેમ હોય, તો તેની વૃત્તિ આદિ અનેક કારણો છે, તેમાં એની વૃત્તિ લાગી રહે. જ્યાં વસ્તુ પ્રિય હોય ત્યાં મન આપોઆપ જાય છે. એટલે પૂજ્યપાદ સ્વામીએ સમાધિ શતકમાં કહ્યું છે, બુદ્ધિને હિત જ્યાં લાગે કે શ્રદ્ધા તેમાં જ ચોટતી, શ્રદ્ધા જ્યાં ચોટતી ત્યાં જ ચિત્તની લીનતા થતી. બુદ્ધિને હિત લાગે કે આમાં મને સુખ છે તો ત્યાં બુદ્ધિ આપોઆપ દોડે, ત્યાં એનું મન ત્યાં જ રહે. એવો પ્રેમ જો સત્પુરુષ પ્રત્યે આવે, એના વચન વડે, એની કૃપા વડે, તો આપણી વૃત્તિ ત્યાં જ રહે, બીજે ક્યાંય નહીં જાય. મન મહિલાનું રે વાલાયો પરે, આવું દ્રષ્ટાંત યશોજી મહારાજને આપવું પડ્યું. કેમ કે આ જીવને આ જ અનુભવ છે સંસારી પ્રેમનો. એટલે આ દ્રષ્ટાંત આપીને સમજાવે, મન મહિલાનું રે વાલાયો પરે, બીજા કામ કરન તેમ શ્રુત ધર્મે રે મન દ્રઢ ધરે, નાના ક્ષેપ કવાન. શું બોલ્યા? મન મહિલાનું રે વહાલા ઉપરે. સતી સ્ત્રીનું મન પોતાના વહાલા પતિમાં રમે, બીજા કામ કરતાં પણ તેની વૃત્તિ ત્યાં રહે. તેમ શુદ્ધ ધર્મે, શુદ્ધ ધર્મ શાસ્ત્રો માં એનું મન રમે, અથવા જ્ઞાનનો જેને પક્ષપાત હોય એવા જ્ઞાનીમાં મન રમે. કેમ કે જ્ઞાન એ એકલું વર્તું નથી. જ્ઞાન જ્ઞાનીમાં કળો, કાં તો જ્ઞાનીમાં એનું મન વર્તે, કાં જ્ઞાનીએ ઉપદેશેલા વચનોમાં મન રમે, તો એનું મન ક્યાંય નહીં જાય. આવી ભક્તિ, આવો પ્રેમ જો પ્રગટે તો એનું કલ્યાણ થયા વગર રહે નહીં. એ સત્પુરુષ જેવો થઈ જાય. એટલે જેનો ઉપયોગ બીજે ન જાય, રાત દિવસ આત્મામાં રહે તે સત્પુરુષ છે. જીવને સત્પુરુષ વિના ગમે નહીં અને સમ્યક પ્રતીતિ થાય તો તેને પણ સત સ્વરૂપ પ્રાપ્ત થાય, તે પણ શુદ્ધ સ્વરૂપનો સ્વામી બની જાય. સમ્યક પ્રતીતિ થાય અને અચલ પ્રીતિ થાય તો પછી તે સત્પુરુષની દશાને પામે. આ માર્ગ છે. સત્પુરુષ પ્રત્યે શ્રદ્ધા, વિશ્વાસ અને અચળ પ્રેમ જો થાય તો તે સત્પુરુષની દશાને જ પામે. આ જ માર્ગ છે અને ત્રણેય કાળે એ જ માર્ગ છે. ભૂતકાળમાં જીવો જે માર્ગને પામ્યા છે તે આવી રીતે સત્પુરુષ પ્રત્યે ભક્તિ કરીને જ. ભગવાન તીર્થંકરો જ્યારે હાજર હોય ત્યારે તો એ જ સર્વસ્વ છે, એ જ દેવ છે ને એ જ ગુરુ છે. ત્યારે ગુરુ એમ ન કહે, ગૌતમ સ્વામી કહે હવે તમે અમે ગુરુ છીએ, અમારી પાસે આવો, અમે તમને બતાવીએ. કેમ કે ભગવાન હાજર છે. એટલે ત્યાર તો એ જ ગુરુ. ગૌતમ સ્વામી ગુરુ ન બને. જેમ 1500 તાપસ અશ્રાપદ પર્વત ઉપર તપસ્યા કરતા હતા અને ગૌતમ સ્વામી ત્યાં સૂર્યની કિરણો લબ્ધી બળે ઉપર ચડી ગયા. 1500 તાપસોએ જોયું કે હો, આપણે તો આટલા વર્ષ વખતથી મથી રહ્યા છે ને આ તો આમ કિરણ પકડીને જતા. આ જ ગુરુ કરવા આવ્યું છે. નીચે ઉતર્યા ત્યારે કે આપ અમારા ગુરુ, અમને પારણું કરાવો. પછી એક ખીરનું પારણું કરાવે. એક આટલી ખીર લઈ આવ્યા. તે બધા જાણે આપણા 1500ને શું જમાડે આમાં.
એ તો લબ્ધિધારી હતા. વોરીલામાં અંગૂઠો રાખ્યો અને બધાને ખીર જમાડી દીધી. પછી કે આપ અમારા ગુરુ હવેથી. ત્યારે ગૌતમ સ્વામી શું કહે? અમે ગુરુ થતા નથી, અમારા ગુરુ એ જ તમારા ગુરુ. તો કે ઓહો, આવા સમર્થ ગુરુના બી વળી બીજા ગુરુ ભગવાન મહાવીર, તો એ તો કે કેવા હશે. એમ બધા અત્યંત ભક્તિ એમને પ્રગટી. એટલે કે ચાલો બધા આવી રહ્યા છે. દૂરથી સમાવસરણ જોઈને 500 જણને તો કેમ થયું કે ઓહો, આ ગુરુના ગુરુની તો શું આ અદ્ભુત છે આ બધું. સમાવસરણની રચના જોઈને ભાવ થઈ ગયા અને 500 ને તો કે ત્યાં જ કેવળ જ્ઞાન પામી ગયા. કર્મ ઘણા વખતથી પુરુષાર્થ કરતા હતા પણ ગુરુનો યોગ નહોતો, તપશ્ચર્યા ઘણી હતી, સદગુરુ મળ્યા નહોતા અને બીજા 500 ને આગળ આવતા પ્રભુના દર્શન થતાંય થઈ ગયું અને ઠેઠ આવતા તો કે છે 1500 ની કેવળ જ્ઞાન થઈ ગયું. હવે તો કેવળ જ્ઞાની થયા એટલે 12 પરસદા હોય ભગવાન આગળ, એ તો કેવડીની સભામાં જઈને બેસવા લાગ્યા. ત્યારે ગૌતમ સ્વામી કહે કે ક્યાં જાઓ છો? અહીંયા આવો. એ ગૌતમ સ્વામીને તો કેવળ જ્ઞાન થયું નથી એટલે કે ક્યાં જાઓ છો તમે? કેવડીની સભા, અહીંયા બેસો. ત્યારે ભગવાન મહાવીર કહે કે ગોયમાં કેવળીઓની આશાતના કર્મ, કેવડી ભગવાન છે આ તો બધા, એમની આશાતના કર્મ. એટલે ગૌતમ સ્વામી થયું કે અરે હાય કેવળ જ્ઞાન પામી ગયા. અરે ભગવાન, હું તો રહી ગયો, મને તો પ્રભુ કેવળ જ્ઞાન થતું જ નથી. તો કે અમારા પ્રત્યે જે પ્રેમ છે તને, એ છોડી દે તો આજે થાય. તો કે આપના પ્રત્યેનો પ્રેમ એ નહીં છૂટે. કેમ નહીં છૂટે? તો કે હું તો કેવા કામ કરતો હતો, હું તો યજ્ઞ કરાવ, બ્રાહ્મણ હતા ગૌતમ સ્વામી, એટલે 500 એમના શિષ્ય અને હું તો યજ્ઞોમાં પશુઓને હોમતો હતો. આવા યજ્ઞ મેં કરાવ્યા તો મારી ગતિ તો નરકમાં હતી. માટે હે ભગવાન, આપની કૃપા વડે મારો ઉદ્ધાર થયો છે, નહીં તો નરકમાં જાત. એટલે આપના પ્રત્યેની ભક્તિ મારી નહીં છૂટે. તો ભગવાન કે કેવળ જ્ઞાન પણ નહીં થાય. ત્યારે ગૌતમ સ્વામી કે મારે એવું કેવળ જ્ઞાન જોઈતું નથી. જો આપના પ્રત્યેની ભક્તિ છોડવાથી કેવળ જ્ઞાન થાય, મારે નથી જોઈતું. એટલે એમને મુક્તિથી વિશેષતા કોને આપી? ભક્તિને. એટલે શિવજીજી મહારાજ કહે મુક્તિથી અધિક તુજ ભક્તિ મુજ મન વસી, જે હસું સબળ પ્રતિબંધ લાગ્યો. ભક્તિ, મુક્તિથી અમને તો ભક્તિ વધારે પ્રિય છે. એ ભક્તિ એની મારે મુક્તિને ખેંચી લાવશે. અમારે મુક્તિ નથી જોઈતી. કૃપાલય કહે છે ને અમારે મુક્તિ નથી જોઈતી. તો હવે નાથ, હવે પરમાત્મા પ્રસન્ન થઈને બીજું શું આપશે? શું આપવાના? અમારે નથી જોઈતી, પણ ભક્તિ એટલી બધી છે કે મુક્તિને ખેંચાઈને આવવું પડશે. ચમક પાષાણ જીમ લોહને ખેંચશે, મુક્તિને સહજ તુજ ભક્તિ રાગો. લો ચુંબક આપોઆપ લોખંડને ખેંચી લે, તેમ આ ભક્તિ મુક્તિને એની મેરે ખેંચી લાવશે. એમ ભગવાને પ્રત્યેની અત્યંત ભક્તિ. તો ગૌતમ સ્વામીને અંતે શું પરિણામ આવ્યું? કેવળ જ્ઞાન પામ્યા. છેવટે એ જ ભક્તિ એમને કેવળ જ્ઞાનનું કારણ થઈ. એમ ભગવાન આપણને કહે છે પહેલાં અશુભ રાગ છોડીને શુભમાં આવો. ભગવાન પ્રત્યે અત્યંત ભક્તિ કરો, પ્રેમ કરો, એ જ સાચો ઉપાય છે મુક્તિનો. અને પછી એ પ્રેમ પણ આપોઆપ છૂટી જઈને તમે તમારા સહજ સ્વરૂપમાં સમાઈ જશો. ત્યારે શુભ અશુભ સર્વ કર્મનો નાશ થશે. પણ પહેલાં તો અશુભમાંથી શુભમાં આવો, પછી શુભ ભાવ વડે મન શુદ્ધ કરો. આ પ્રમાણે આખો માર્ગ આ પત્રમાં બતાવે છે, જેને હજુ આપણે શરૂઆત કરી છે. બાકીનું આવતીકાલ લઈશું.